नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો આપણે ફરીવાર એક નવા ટોપિક સાથે મળીએ છીએ। ત્યારે બાળકો આજે તમારી સમક્ષ કંઈક એક નવા જ પ્રશ્ન વિશે બાળકો ચર્ચા વિચારણા કરવી છે। બાળકો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 14ની અંદર બાળકો આપણે એમ કહીએ તો ભારતનું સ્થાન, બાળકો ભૂસ્તરીય સંરચના અને બાળકો ભૂપૃષ્ઠ ભાગ 2 વિશે બાળકો આપણે ચર્ચા કરતા હતા। અને બાળકો એની અંદર બાળકો એક છેલ્લો પ્રશ્ન જોયો તો આપણો ખડક વિશે। ખડક એટલે એકથી વધુ ખનિજોના સંગઠિત બાળકો જે પદાર્થ છે ને બાળકો એ પદાર્થને આપણે શું કહેતા હતા બાળકો? આપણે ખડક કહેતા હતા। બાળકો કાલે તમને સમજાવ્યું હતું કે 3 પ્રકારના બાળકો ખડકો હોય છે। બાળકો એની બાળકો જે નિર્માણની પ્રક્રિયા છે અને બાળકો નિર્માણની પ્રક્રિયાના આધારે બાળકો ખડકોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા। આગ્નેય ખડકો, બાળકો બીજું પ્રસ્તર ખડકો બાળકો, અને બાળકો ત્રીજો પ્રકાર હતો એ છે રૂપાંતરિત ખડકો। બાળકો આના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ। બાળકો ત્યાર પછી બાળકો આ જ ખડકોની અંદર બાળકો એક વ્યાખ્યાની અંદર આપણે જોયું હતું ખડકની વ્યાખ્યામાં કે બાળકો એક આવી ખડક હોય બરાબર, એ ખડકમાં બાળકો અનેક પ્રકારની ઘણી બધી ખનિજો બાળકો છે એ સંગ્રહાયેલી હોય, એટલે કે એકથી વધુ ખનિજોનો બનેલો સંગઠિત બાળકો જે પદાર્થ હતો ને બાળકો એ પદાર્થને બાળકો આપણે ખડક તરીકે બાળકો આપણે ઓળખી શકતા હતા। બાળકો આ જે ખડક છે બાળકો એમાં એક કરતાં વધારે ખનિજો છે એ આપણને જોવા મળે છે। તો બાળકો આજે તમારી સમક્ષ આ જ ખનિજો કોને કહેવામાં આવે બાળકો છે, ખનિજોનો અર્થ શું, ખનિજ કોને કહેવામાં આવે છે, પૃથ્વી સપાટી ઉપર બાળકો જે ખનિજો બાળકો છે એ કેટલા સ્વરૂપે આપણને મળે છે, પૃથ્વી સપાટી નીચે બાળકો ખનિજો આપણને કેટલા સ્વરૂપે પ્રાપ્ત થાય છે બાળકો, એના વિશે અને બાળકો એનું વર્ગીકરણ વિશે બાળકો તમારી સમક્ષ આજે ચર્ચા કરવી છે। બાળકો એની અંદર બાળકો સૌથી લખશું પહેલા આપણે કે ખનિજોનો અર્થ અને બાળકો ખનિજોનું વર્ગીકરણ સમજાવો બાળકો। 2 થી 3 ગુણમાં બાળકો પ્રશ્ન છે એ પૂછાતો હોય છે બાળકો। એની અંદર બાળકો સૌથી પહેલા વાત કરશું બાળકો આપણે ખનિજો વિશેની, બરાબર। જો બાળકો આપણે ખનિજોનો અર્થ તો કોને કહેવાય? કુદરતી કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયાથી તૈયાર થતા અને અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। બાળકો ખનિજો પૃથ્વી સપાટી અને સપાટી નીચે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે।
ઓકે, ત્યાર પછી આગળ લઈએ આપણે ખનિજો પૃથ્વી સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. બાળકો ભૂસ્તરીય રચના એટલે બાળકો કાલે લગભગ બાળકો આપણે વાતચીત કરી હતી ખડક વિશેની. બાળકો બાળકો પૃથ્વી સપાટી નીચે બાળકો જે પ્રક્રિયા થાય છે ભૂસ્તરીય રચના, એ બાળકો ભૂસ્તરીય રચના એટલે કે સપાટી નીચે બાળકો જે પ્રક્રિયા થાય છે ને બાળકો એમાંથી બાળકો જે ખડકો બને છે ને બાળકો એ ખડકોમાંથી જ બાળકો આપણને ખનિજો પ્રાપ્ત થાય છે. કયા પ્રકારના ખડકોમાંથી કઈ ખનિજ બાળકો પ્રાપ્ત થાય છે એ આપણે જોવું છે. તો બાળકો આપણે શું આવે આપણે જેમ કે લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી. બાળકો આ બધું આપણને બાળકો આગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થાય બાળકો. બાળકો ત્યાર પછી ખનિજ તેલ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ બાળકો એ આપણને બાળકો પ્રસ્તર ખડકોમાંથી આપણને પ્રાપ્ત થશે. બાળકો ત્યાર પછી લઈએ આરસપહાણ, હીરા અને સ્લેટ. બાળકો એ આપણને રૂપાંતરિત ખડકોમાંથી પ્રાપ્ત થશે. તો બાળકો આ વાત થઈ ભારત દેશની અંદર બાળકો જે પ્રમાણે એમ કહેવામાં આવે છે કે બાળકો ભૂસ્તરીય સંરચના બાળકો જેવી રીતે ખડકો નિર્માણ પામ્યા છે બાળકો એને આધારે બાળકો આપણને ખનિજો પ્રાપ્ત થાય છે. બાળકો એકદમ નક્કર ખડકો હોય તો બાળકો નક્કર ખડકો એટલે મોટે ભાગે બાળકો આપણને આગ્નેય ખડકો એટલે અગ્નિકૃત ખડકો તરીકે ગણવામાં આવે છે. બાળકો આ નક્કર ખડકોમાં લઈએ બાળકો આપણને બાળકો જેને આપણે કઠણ કહીએ છીએ તો આ નક્કર ખડકો છે બરાબર. કે લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી બાળકો આ બધા નક્કર કહી શકાય. તો આવી ખનિજો આપણને મોટે ભાગે ક્યાંથી મળશે ભાઈ? તો કે બાળકો આ પ્રકારની ખનિજો મોટે ભાગે આપણે બાળકો આગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થશે. એટલા માટે કે બાળકો કાલે આપણે જોયું હતું કે બાળકો મેઘમાં ઠરવાથી બાળકો જે કાંઈ ખડકો તૈયાર થશે બાળકો એ બધા આગ્નેય ખડકો છે એ ગણવામાં આવશે. અને બાળકો આમાં કહી શકાય કે આ પ્રકારના ખડકો હંમેશા નક્કર હોય છે. નક્કર એટલે કઠણ હોય છે. બાળકો ત્યાર પછી જોયું તો બાળકો આપણે ખનિજ તેલ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. બાળકો કાલે આપણે પ્રસ્તર ખડકોને બાળકો એ પ્રસ્તર ખડકોની અંદર બાળકો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ખનિજ કોલસોનું નિર્માણ કેવી રીતે થાય છે. એક સ્તર ઉપર બીજું સ્તરનું દબાણ આવવાને કારણે અને બાળકો પૃથ્વી સપાટી નીચે બાળકો જે પ્રમાણે ગરમી છે એ ઉત્પન્ન થાય છે એ ગરમી અને ઉપરથી બાળકો દબાણ આવવાને કારણે નીચેના સ્તર ઉપર ઉપરના સ્તરનું બાળકો દબાણ આવે છે. બાળકો આવી રીતે સ્તર રચાય છે. તો બાળકો આવી પ્રક્રિયા જો કરોડો વર્ષ સુધી ચાલે તો એને કારણે બાળકો જે કંઈ ખડકો છે એ તૈયાર થશે. બાળકો જે કંઈ ખડકો છે એ બનશે બાળકો એને કહેવામાં આવે છે પ્રસ્તર ખડકો તરીકે બાળકો ઓળખવામાં આવશે. બાળકો આ પ્રસ્તર ખડકોમાં મોટે ભાગે શું મળશે આપણને? તો ખનિજ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ આપણને પ્રાપ્ત થશે. બાળકો આ બધી જે પ્રક્રિયા છે ને બાળકો એ બધી પ્રક્રિયા અત્યારથી નહીં બાળકો ઘણા બધા વર્ષો સુધી બાળકો પ્રક્રિયા ચાલે છે બાળકો પછી આપણને ખનિજો પ્રાપ્ત થાય છે.
તો છેલ્લો છે આરસ પહાણ, હીરા અને સ્લેટ. તો આરસ પહાણ જેને બાળકો માર્બલ કહીએ છીએ બાળકો આપણને, રૂપાંતરિત ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. આગ્નેય અને બાળકો પ્રસ્તર ખડકો બાળકો છે, એ પ્રસ્તર ખડકો અને આગ્નેય ખડકો બાળકો છે એમાં અનેક પરિબળો બાળકો અસર કરે છે એના પર, અને બાળકો એ ખડકો તૂટે છે. બરાબર, ખડકો તૂટવાને કારણે બાળકો એમ કહી શકાય કે એક નવા જ ખડક તરીકે બાળકો એનું નિર્માણ થતું હોય છે. બાળકો એનું બંધારણ બદલાય છે. બરાબર, ચોક્કસ બાળકો વિશિષ્ટ પ્રક્રિયાને કારણે તો બાળકો એનું બંધારણ છે, એના બાળકો ગુણધર્મ છે, બાળકો એ બધું છે એનું બાળકો સ્વરૂપ છે એ બધું બદલાતું હોય છે. આવા ખડકોને બાળકો આપણે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખી શકીએ. બાળકો એ ખનિજ કઈ છે તો કે માર્બલ, આરસ પહાણ. બાળકો હીરા આપણને ખબર છે એકદમ ચળકાટ મારતા હોય છે એને આપણે હીરા કહીએ છીએ બાળકો. અને સ્લેટ, બાળકો સ્લેટ છે બાળકો એક પ્રકારની બાળકો કહેવાય ખનિજ બાળકો કહી શકાય આપણે. બાળકો પ્રાચીન સમયમાં બાળકો શું કરવામાં આવતું કે બાળકો જ્યારે બાળકો શાળાએ બાળકો જતા, બાળકો એ સમય દરમિયાન બાળકો આપણે પાટીને સ્લેટ કહીએ છીએ, અથવા બાળકો સ્લેટ એટલે પાટી કહીએ છીએ બાળકો. બાળકો એ સ્લેટ બાળકો છે ને ખનિજ હતી, બ્લેક કલરની, બાળકો એમાં લખી શકાતું. બાળકો એને જો પછાડવામાં બાળકો આવે તો બાળકો એના એકદમ નાના નાના ટુકડા થઈ જતા. બાળકો આવી આ સ્લેટ બાળકો છે એ પ્રકારની ખનિજ હતી બાળકો. એ ખનિજો બાળકો છે એ રૂપાંતરિત ખડકોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો બાળકો આ વાત થઈ બાળકો એ જે ખડકો વિશેની. બરાબર, એ કયા ખડકમાંથી કઈ ખનિજ બાળકો પ્રાપ્ત થાય છે તે. હવે બાળકો જોઈએ આપણે ખનિજોનું વર્ગીકરણ વિશે બાળકો આપણે વાતચીત છે કરવી છે. પછી ખનિજોનું વર્ગીકરણ. ખનિજોનું બાળકો વર્ગીકરણના બાળકો 3 ભાગ પડે છે. એક ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો, ત્રીજું છે સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. આમ કુલ બાળકો 3 પ્રકાર પાડવામાં આવે છે બાળકો: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો, કે બાળકો જેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. બાળકો ત્યાર પછી વાત કરશું બાળકો આપણે પહેલા વિશે વાત કરશું, આપણે એનું કરશું બાળકો વર્ગીકરણ. આપણે તો પેલું બાળકો લઈએ ધાતુમય ખનિજો. બાળકો ધાતુમય ખનિજો બાળકો કહી શકાય બાળકો પેલા કિંમતી બાળકો ધાતુ લઈએ આપણે. તો બાળકો 3 મુખ્ય કિંમતી ધાતુ છે. એક સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. બાળકો ત્યાર પછી હલકી ધાતુ બાળકો લઈએ આપણે. મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. આ બધી હલકી ધાતુમય ખનિજ છે. બાળકો ત્યાર પછી લઈએ સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. તો બાળકો આપણે કોને કહેશું તો કે લોખંડ છે, તાંબુ છે, બાળકો શીશુ છે, જસત છે, બાળકો નિકલ છે વગેરેનો આમાં સમાવેશ આપણે કરી શકીએ. બાળકો ત્યાર પછી મિશ્ર ધાતુ. તો બાળકો આપણે એમાં મેંગેનીઝ, વેનેડિયમ અને
ટંગસ્ટન તરીકે બાળકો આપણે ઓળખીશું. બાળકો ત્યાર પછી લઈએ બાળકો આથી ધાતુમય ખનિજ વિશે બાળકો. હવે જોઈએ બાળકો આપણે અધાતુમય ખનિજો. તો બાળકો એ કોને કહેશું આપણે બાળકો? કોનો કોનો સમાવેશ કરશું બાળકો આપણે? તો જોઈએ બાળકો આપણે આમાં ચૂનાનો પથ્થર, હીરા, સલ્ફર, જીપ્સમ બાળકો જેને આપણે ચિરોડી કહીએ છીએ, એસ્બેસ્ટોસ, પછી અબ્રક બાળકો વગેરેનો સમાવેશ બાળકો આપણે અધાતુમય ખનિજ તરીકે બાળકો આપણે કરી શકીએ બાળકો આપણે. બાળકો ત્યાર પછી લઈએ કે સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. બાળકો ત્રીજું છે સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. તો એક કે કઈ લેશું આપણે? કુદરતી વાયુ, કુદરતી તેલ બાળકો જેને આપણે ખનિજ તેલ બાળકો કહી શકાય આપણે, અને ખનિજ કોલસો, યુરેનિયમ બાળકો બીજું કહીશું આપણે થોરિયમ. બાળકો આ વાત થઈ ભારત દેશની અંદર બાળકો પ્રાપ્ત થતી બાળકો જે ખનિજો બાળકો છે એ ખનિજોનું બાળકો આપણે જોયું વર્ગીકરણ. વર્ગીકરણમાં કે ત્રણ રીતે: ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. બાળકો ધાતુમય તો ખબર છે આપણને. અધાતુમય ખનિજ બાળકો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી બાળકો આવી ખનિજો એટલે અધાતુમય. બાળકો એમાં ધાતુ તત્વ હોય જ નહીં. આવી અધાતુમય ખનિજો અને બાળકો જેનો ઉપયોગ બાળકો આપણે કહી શકાય કે એમાંથી બાળકો ઉર્જા મળે, આપણને કંઈક શક્તિ મળે છે બાળકો. એવી ત્રણ બાળકો વર્ગીકરણ કરવામાં આવેલું છે બાળકો. એમાં લઈએ બાળકો આપણે સૌથી પહેલા ધાતુમય ખનિજ વિશે લઈએ બાળકો. તો બાળકો આપણી સમક્ષ પેલું કીધું ધાતુમય ખનિજ અને બાળકો એની અંદર પણ કિંમતી ધાતુ. તો બાળકો કોને કહીશું કિંમતી ધાતુ? ખબર છે બાળકો આપણને કે જેની બાળકો કિંમત બાળકો છે એકદમ સૌથી વધારે હોય? સોનું, ચાંદી અને બાળકો પ્લેટિનિયમ. બાળકો આની કિંમત ખૂબ જ વધારે પડતી હોય છે. માત્રા ઓછી બાળકો હોય બાળકો ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે એટલે બાળકો કિંમત હંમેશા એની વધવાની છે. આ પેલી ખનિજ એટલે કિંમતી ધાતુ. હલકી ધાતુ બાળકો ગમે એટલો જથ્થો મૂકી દેવામાં આવે પણ બાળકો એનો વજન બાળકો છે ને જથ્થો મોટો બાળકો હોય, વજન એકદમ હલકો હોય. આવું બાળકો લઈએ તો મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ બાળકો આ ત્રણ ખનિજોમાં જોવા મળે છે આપણને. બાળકો રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો લોખંડ છે, તાંબુ, સીસુ, જસત બાળકો નિકલ બાળકો છે. આ બધા બાળકો એવા છે ખનિજો કે જે બાળકો આપણે સામાન્ય ઉપયોગમાં લઈએ છીએ. બાળકો એ કહી શકાય બાળકો કે બાળકો આપણે આપણા રોજિંદા જીવનની અંદર બાળકો 200 જેટલી ખનિજોનો સીધી રીતે અથવા તો આડકતરી રીતે એટલે કે પ્રત્યક્ષ નહીં બાળકો પરોક્ષ રીતે બાળકો આપણે ઉપયોગમાં લેવામાં આવતી હશે. કેટલી બાળકો? 200 જેટલી ખનિજોનો બાળકો આપણે રોજિંદા જીવનમાં બાળકો કોઈ પણ રીતે એટલે કે સીધો નહીં તો કોઈ પણ રીતે, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે બાળકો આપણે ઉપયોગમાં લેતા હશું. એટલે એવી બાળકો કહી શકાય બાળકો સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. બાળકો ત્યાર પછી લઈએ કે કોઈ પણ ધાતુ સાથે બાળકો મિશ્ર કરવામાં આવે તો એને કહેવામાં આવે છે મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો એવી ધાતુ લઈએ બાળકો આપણે તો મેંગેનીઝ બરાબર, વેનેડિયમ અને બાળકો ટંગસ્ટન. બાળકો આમ ત્રણ ખનિજ બાળકો એવી છે કે બાળકો જે મિશ્ર ખનિજ તરીકે એટલે મિશ્ર ધાતુ તરીકે બાળકો એને ઓળખવામાં આવે છે. તો કુલ 4 ધાતુમય ખનિજમાં કિંમતી ધાતુ, હલકી, સામાન્ય ઉપયોગમાં આવતી ખનિજો અને મિશ્ર ધાતુ. બાળકો અધાતુમય ખનિજો બાળકો અધાતુમય ખનિજમાં કોનો બાળકો સમાવેશ કરશો આપણે? ચૂનાનો પથ્થર, હીરા,
સલ્ફર, જીપ્સમ જેને બાળકો ચિરોડી કહીએ છીએ બાળકો આપણે, એસ્બેસ્ટોસ, અબ્રક, બાળકો આ બધું કહી શકીએ બાળકો આપણે કે જેનો સમાવેશ બાળકો અધાતુમય ખનિજ તરીકે આપણે ઓળખી શકીએ બાળકો, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. બાળકો સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો બાળકો જેમાંથી આપણને ઉર્જા મળે, જેમ કે કોલસો બાળકો, તો કોલસાને આપણે સળગાવીએ તેમાં બાળકો આપણે ઉર્જા મળે છે. ખનિજ તેલમાંથી બાળકો આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બાળકો આ છૂટું પાડીએ બાળકો, એને બાળકો સળગાવીએ બાળકો આપણે, તો એમાંથી બાળકો આપણને ઉર્જા મળે છે. અને કુદરતી વાયુ બાળકો જેને આપણે ગેસ કહીએ છીએ, કુદરતી ગેસ, તો કુદરતી ગેસને બાળકો આપણે સળગાવીએ બાળકો, તો એને સળગાવવાથી બાળકો આપણને એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આવાથી સંચાલન શક્તિના ઉપયોગમાં આવતી ખનિજો બાળકો, એની અંદર બીજી બે ખનિજો બાળકો છે કે બાળકો જે અણુશક્તિ તરીકે બાળકો ઉપયોગમાં લેવામાં આવે છે, એવી બે ઉર્જા, બે ખનિજો બાળકો એ છે થોરિયમ અને બાળકો બીજું છે યુરેનિયમ. બાળકો એનો વિશ્વની અંદર બાળકો જથ્થો બાળકો લઈએ તો ખૂબ જ મર્યાદિત માત્રામાં છે. અને બાળકો મોટા ભાગે એનો ઉપયોગ બાળકો લઈએ તો અણુશક્તિ તરીકે બાળકો થાય છે, પણ અણુશક્તિ સિવાય બાળકો એનો મોટા ભાગનો ઉપયોગ બાળકો છે એ વીજળી ઉત્પન્ન કરવા બાળકો કરવામાં આવે છે. તો બાળકો આ વાત થઈ બરાબર ભારત દેશની અંદર બાળકો પ્રાપ્ત થતી ખનિજોનો અર્થ અને ખનિજોનું બાળકો વર્ગીકરણ. આ પ્રશ્ન બાળકો તમારે તમારી પાકી બુકની અંદર બાળકો લખવાનો છે અને સમજવા માટેના પ્રયત્ન કરવાના છે. ખાસ તો બાળકો એનું વર્ગીકરણ બાળકો પરીક્ષામાં બાળકો પૂછાતું હોય છે, એ બાળકો તમારે ખાસ એ જોવું એને. આજે બાળકો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ,